ગાવે હા ત્યાં તો બાકરા ઢોકરી બનાવી દીધી. ઓવે તા હે બાકરા ઢોકરી કહેવાય કે ડાકરા ઢોકરી કહેવાય? બાકરા ઢોકરી કેવાય ડાકરા. અરે મેં તો આ અમારા બાજુ એટલું બધું નતા ખાતા તો અહીંયા આવીને હું તો બનાવતા શીખી. તો તમે ખાધેલું તો કેમ ના ભૂલી જાવ ના? પણ હું નાનો હતો એટલે યાદ નથી. આજે ત્યાં કેટલા ટાઈમે આજે ખાતા હતા ને પાછા. વાહ 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 શું ત્યાં બાકરા ઢોકરી બનાવી. હા આ કોનમ વાળા જોઈ જશે ને તો ગોડા થઈ જશે કે સુગંધ આમ જાય મોકલાવી હે મોકલાઈએ આમ કરીને આમ. આ કોનમ વાળા જોશે તો એવું કહે છે કે ચરોતર ની અંદર બાકરા ઢોકરી બનાવી સતીશભાઈ. તો જબરજસ્ત બાકરા ઢોકરી બનાવી છે મિત્રો. જુઓ તમને કેવું લાગે? તમે ખાઓ કે નહીં ખાતા? બાકરા ઢોકરી ખાવશો તો કોમેન્ટ કરીને જણાવજો પાછા. આ તો હે ખાઈ જ નતા. અને ગવી ચૂલા ઉપર બનાવીને મસ્ત લાગે. મીઠી મસ્ત લાગે. હા ભાઈ કોનમ બાજુના બાકરા હે. ફરમાઈશ હતી કોણ? ભાવીની કે મને તો કહે ને બાકરા ને ઢોકરી ભાવે કે એટલે તમે એ બનાવજો. મેં આવી હોય અમારા ઘેર છે ખાવા નહીં ખાતી તો ક્યાં હું તો ક્યાં આવું ખાઉં ક્યાં બીજું શાકભાજી નહીં ખાવતું એમ. તો ને ભાવીની વાત આપણો ગોટલી વાત તૂટલી પછી આવે ચાલે જોજે. ભાવી દ્વાત તો કાઢ. કેવી લાગે ભાઈ? તીખી થાય? બોલે મોઢે ભી બોલ ને તીખું લાગે છે. મસ્ત થઈ છે. હા કોનમ માં થાય એવી. બસ તક ખાવા તો પેલું ભાઈ બનાવી આજે વન ઉપર ખાવાનું આપણે. હા તો જય માતાજી મિત્રો. આજે દાળ ઢોકરી શું બટલા આપણે બાકરા ઢોકરી બનાવી છે. આ બોચવા નહીં આવડતું અને એવું બનાવીને તો ખાવાની લાળ પડી ગઈ. જય માતાજી.